હલો મિત્રો, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ મહાદેવર. આજે જો કેરીની પ્રોસેસ થાય ને, આપણે સ્ટોરેજ માટેની એની મુલાકાતે આવ્યા છે. અંદર ગેટમાં ગયા હતા તો સિમ્બાભાઈ આપણે બેઠા છે આરામથી. ફાધરનો ભીમો પીડ્યો એમ પીડ્યો હે ને. આ બાજુ નખરારો એમ છે, મસ્તી એટલી કરે, મોજ આવી જાય. આ બાજુ એને મસ્તી કરવી ગમતી હતી. કાંઈ નહીં કરે ઉપર મસ્તી કરી, રમત કરશે, કાંઈ ન કરે. જોઈ લે. ઓય કેવી મોજ આવે ભાઈને જઈ. લાકડું આખું પડે. અંદર એ મેન પ્રોસેસ થાય છે. આ હોલ છે, એ હોલ છે, બધું જે કાચું મટીરિયલ બધું આવે એને કટિંગ કરી અને બધું ભરે. આ હોલમાં એ બધું થાય છે. તે પછી ત્યાંથી જો આ રહ્યું ને, અહીંયા સ્ટોરેજના ટૂંકમાં મેન ગોડાઉન આવે સ્ટોરેજના. આ ત્રણેય અલગ આ બહુ વાસ મારે. કે તો તમે 24 કલાક રાખવું પડે એ રીતે અમે નાખી રહ્યા ને દરવાજા બેમાં. એક આ છે, એક આ ને એક આ બે છે ને હમ. પ્રોસેસ કરી 2 કલાક લગી ત્યાં લગી એની અંદર ડિગ્રી લગી ઠંડુ ન થાય ત્યાં લગી રાખે. અમે જોયું ને એમાં બધું પ્રોસેસ કરેલું. કેરી પડી છે. બહાર જઈને કામ કરે છે. જાંબુનું છે. આ ખોલો તો. આ કેરી પૂરી કેરી થઈ ગઈ એટલે આ રીતે જ થઈ જાય. આજ પછી પેકિંગ થઈ જાય. હવે કાંઈ ના થાય. બરાબર. ટેસ્ટ કરો તો મોટા ટેસ્ટ કરતો તો સાઈડમાં રહે થોડો. ટેસ્ટ કરતો શું કે હે? એક નંબર કરતો મોટા. ટેસ્ટ કરતો મોટા. તે માવસો લખવા મોટા તારાથી વહી નહીં થાય. પછી મેં રાવણા છે બેસિક જાંબુ. કેવો લાગ્યો હે? એક જનરેટર ઓટોમેટિક ચાર્જ થઈ જાય તો એવું આવું જ કહું. 4-5 કલાક કાંઈ ન જરૂર પડે. પછી ત્યારે સ્ટોરેજનું બધું ચેક કરીને પછી બહાર ગયા. અહીંયા બધું વાસણ ધોવાનું, આ બધું બધા વાસણ ટેક્ટર ફિટિંગ કરવાનું. કેરેટ પડ્યા છે ખાલી. આ જનરેટર પાવર જાય તો જનરેટર છે. કેટલું ટેમ્પરેચર આપવાનું છે સેટ કરવાનું. -13 આમાં શું છે? ડિગ્રી બતાવે આમાં? છે. એ સ્ટોરેજ જ. આ બધું માઇનસ આ 13 ટેમ્પરેચરનું છે શું હોય? એ જેમ્બા ફાધરનો ભીમો પીડ્યો ખાટલે. હાલ હલે હાલ બારે આંબા છે. પછી સામે દેખાય બધું કેરી. આ બધા તો કેરેટ ઓલી જે માલ આવે એનો હોય ને થયેલા છે. કેરી. આ કેરી એ
જાય એમ કર ને ક્લે અને પછી અધર થાય થાય પછી ક્લેચ કરે એટલે નીચે થઈ ગયા હાવ થઈ ગઈ ને કેરી તો મસ્ત છે કેરી છે કાચો માલ આવેલો બધું આવે પછી પ્રોસેસ થાય એની કટિંગ થાય આગળના વોલમાં બતાવ્યું એમ કટિંગ થાય અને પછી અમુક 24 એક બે ફળ જ કાઢજો 24 કલાક ટેસ્ટ કરી ટેમ્પરેચરમાં રાખે પછી અમુક પેકિંગ થઈને પછી એ કારીગર આ બધી કેરી કાઢતા હતા અમારે ખાવા માટે ટેસ્ટ કરી હા નકર પાક પડે તારીખ એટલે મારે વહેલી આવી હોય તો જો આમાં પાકેલી વધારે છે અહીંયા જો મજે મૌથી આમાં એ તો કહું છું આમાં પાકેલી વધારે બધા તારીખ વાઇઝ ટૂંકમાં તારીખ મારેલ હતી કે આ તારીખનું માલ આ તારીખ તો આ તારીખ થઈ જાય સ્ટેપ બાય સ્ટેપ નકર પછી બગાડ થઈ જાય ને થઈને ઓલા કાળા ડાઘ થયા ને એકબીજા ભટકાઈ તો ખરાબ એમાં થઈ જાય. એકમાં ઓલી થઈ બગડે છે નહીં કાળી પડી જાય ગરમી ભટકાણી તો અહીંયા પછી કાળું થઈ જાય માલ ઉતારવામાં ને નાખવામાં ને ભટકાણી હોય તો એના માટે ચામડી ખરાબ થઈ જાય દેખાવમાં કેરી ઓલી લાગે પણ તમે એ લાઈવમાં આ વાત જાજી છે હજી જતો તને કહું જતો ખરા હજી આમાં કેટલો ઘણી બધી થઈ ગઈ ઘણી બધી અલગ અલગ ટૂંકમાં તારીખ મારેલ અલગ અલગ સ્ટોક હતો બધો સ્ટેપ બાય સ્ટેપ લેવાતો જાય કાંઈ હોય કે આટલા કિલો કે આટલા કેરીનો કિલો સ્ટોક લેવાનો છે માલ. કોઈ મિત્રોને સ્ટોરેજ કરેલી જોતી હોય તો કોમેન્ટ નાની કરજો સાઈઝ છે નાની છે મતલબ ખરાબ છે એમ ખરાબ માલ મળી બધી જશે. આ બધી એક નંબર અત્યારે પેકિંગ લઈ લ્યો પછી ઉનાળે ગમે ત્યારે રસ નંબર કરીને 20 ખાવું કોણે તો વાળા. કામ આવે તેમ પછી દેશી આપણે રાવણા એક કઈ નંબર જાંબુ કેરી. કઈ આ તે જાંબુ 12 જાતના સ્ટોરેજ કરે છે એમ વાત થઈ આપણે રાજુભાઈ જોડે સ્ટોક છે અત્યારે આ બધો માલ થોડીક સાંજ પડી ગઈ છે એટલે ઓક્સિજનના પ્રોબ્લેમ થશે બાટલો આપેલો છે અને પ્રોસેસ તો અલગ અલગ પછી આમાં બધી પ્રોસેસ આવતી હોય. આપણે તો પછી એટલી બધી કાંઈ ખબર હોય નહીં એ બધા રૂમ છે રાજુભાઈ છે બધા storage room છે ધાબા ચડવા માટે સીડી છે બધા આંબા છે. આંબા છે ખરાબ થયેલા કેરેટ પડ્યા છે અહીંયા કેરેટનો સ્ટોક છે વધારાના કેરેટનો સ્ટોક છે બધા સીમા આયા સામે સિમ્બો છે હાલ 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 આયા હાલ મેં બોલાવ્યો નો દાદા હાલ, ખીજાણા હાલ. બેહી ગયો પછી દાદા હાલ કીધું સીમા જાત લાવ્યો હાલ હાલ આઈ જા હાલ 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 હા બસ મેં એવું કે વધારે કાંડા કાઢે ને હાલ. પેટમાં ઓલી કાકરીઓ હાલ આઈ લો લાગે અહીંયા આવ અને લોહી કાઢતો તો એટલા માટે અને પછી થોડુંક આ બાજુ ઓછો ન કરી ઠેકડામાં આ બાજુ. મૂકી જતું હતું. હાલ આ બાજુ એ કે ઊભા ન થતા કઈ નહીં કરે બીતા નહીં હોતું ને કેરીનો
કલર જુઓ ઓલીસમાં ભલે ગયા એક નંબર સિમ્બા ભાઈ કરી એટલી ખાધી મેં પણ ટ્રાય કરી મસ્ત મજા આવી એક નંબર કેરીનો સ્વાદ હતો ચંક મજા આવી લાવતો ચંક ભાઈ તો પણ લડી જ લીધું એમ કરતાળેથી બહુ પીવે હે મારે ઓલો સામે જોઈ જઈને એટલે તો એવો છેલ્લે પછી પથારો કરી જંક ભાઈ ઉત્તમભાઈ તો तू नजर कटारी तू रूप नी फुवारी तू प्रेम सवारी तू मस्त सजा तू शर्म निमारी तू आंख अटारी तू